વધુ એક સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। સમાચાર આ વડોદરાથી। ગુજરાત રિફાઇનરીમાં વધુ એક દુર્ઘટના બનવા પામી છે। આપને જણાવી દઈએ સમાચાર। IOCLમાં નવા બની રહેલા પ્લાન્ટમાં લોખંડની ગડરો તૂટી હોવાના સમાચાર। 20 થી 30 ફૂટ ઊંચાઈથી લોખંડની ગડર તૂટીને નીચે પડી। બાજુમાં આવેલી સોસાયટીના મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આપને જણાવી દઈએ સમાચાર વડોદરાથી, જ્યાં ગુજરાત રિફાઇનરીમાં વધુ એક દુર્ઘટના થઈ છે। IOCLમાં નવા બની રહેલા પ્લાન્ટમાં લોખંડની ગડરો તૂટી હોવાના સમાચાર। 20 થી 30 ફૂટ ઊંચાઈથી લોખંડની ગડર તૂટીને નીચે પડી। બાજુમાં આવેલી સોસાયટીના મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી।